સુંદર પોથી યાત્રા રિગ્નેશભાઈ બારેખને એમના પરિવાર દ્વારા એમના નિવાસ સ્થાનેથી પ્રસ્થાન થઈ. જે મહેમાનો આવ્યા છે એ તમામ મહેમાનોનું અત્રેથી સ્વાગત કરીએ છીએ. આપણા દીપ પ્રાગટ્યના મનોરથી શારદા ફાઉન્ડેશન હાજી ભૈયા માનનીય શ્રી દર્શનભાઈ દેસાઈ અને સાથે ઉપાધ્યાયજી રાધે બાપુ વેલકમ. આપ પણ પધારજો. રાધે બાપુ આપ भी પધારીએ. દિવેશભાઈ આપ પણ પધારજો. મનસુજાત તક્ષુઃ સૂર્યો અજાયત રુદ્રાભાઈશ્ચ પ્રાણશ્ચ મુખા જગ્નિરજાયત દીપજ્યોતિ પરબ્રહ્મ दीपज्योति जनार्दन दीपो हर्तमेवावं दीपज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते. बोलो दीपनारायण देव की श्री भागवत भगवान की. દરેક ભાઈ ભક્તોને વિનંતી છે થોડુંક સોશિયલ દરેક જણા પોતપોતાનું આસન ગ્રહણ કરી લેજો. જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાના સ્થાન ઉપર. જય શ્રી રામ બધાને. પૂજ્ય બાપુ ખાસ કરીને હિન્દુ યુવા વાહિની ખેરગામ મારી સ્થાપના થઈ છે તે બધા જ મિત્રોને હું પહેલા તો અભિનંદન આપું છું. અને સાથે સાથે સ્થાપના થઈને તરત જ એક ભાગવત કથાનું જે આયોજન કર્યું છે એ બદલ આપ સૌને હું અભિનંદન આપું છું. સાથે સાથે હું બાપુની કથા સાંભળું છું. બાપુની કથા અમે આયોજન પણ કરી હતી. એટલે મને અનુભવ છે કે બાપુની આપણે કથા કરાવીએ પછી આપણને આપણા આત્મા આપણે જે વિચાર્યું એ થઈ જાય છે. હિન્દુ યુવા વાહિનીને હું ખાસ કહું છું કે આપણે ત્યાં આજે આવા સંગઠનની જરૂર છે જ. અને તમે પણ આપણા હિન્દુ ધર્મને રક્ષા માટે અને સાથે સાથે બધા ધર્મનો રક્ષા થાય એવું તમે કામ કરો એવું તમને શુભેચ્છા આપું છું. સાથે સાથે બાપુએ મને એક આદેશ કર્યો હતો. શારદા ફાઉન્ડેશન દ્વારા બધાને મદદ કરવામાં આવે છે. બધા ગરીબ બહેનોને અને વિધવા બહેનોને ઘર બી બનાવવામાં આવે છે. બાપુએ મને આદેશ કર્યો તો એક ઘર આહવામાં બનાવું છે. બાપુ આહવામાં દિવાળી પહેલા બાપુ એ ઘર હું કમ્પ્લીટ કરાવી દેવા આપણા આદેશ પ્રમાણે. थैंक यू वेरी मच. जय श्री राम. श्री राजेश भाई पाटिल. सभी भक्त लोगों से मेरा अनुरोध है, यहाँ पर श्रीमद् भागवत कथा आज प्रथम दिवस है. श्रीमद् भागवत कथा का आयोजन है. भागवत की सबसे बड़ी सौभाग्य की बात यह है कि हमारे जैसे व्यक्ति भागवत के पास तक आना यानी साक्षात श्री कृष्ण से मुलाकात होना. और जो व्यास जी हैं वैसे भी शुक्ला जी हैं तो ब्राह्मणों में श्रेष्ठ होते हैं शुक्ला. उनके द्वारा प्राण प्रतिष्ठा इत्यादि किया जा सकता है और करते रहते हैं. बट साक्षात भगवान श्री कृष्ण के जो कथा का आयोजन जिसने भी किया है सभी लोगों से मेरे बहुत बहुत धन्यवाद. और हमारे हिंदू युवा वाहिनी के सब सदस्य को मेरा बहुत बहुत आभार कि ऐसे ऐसे कार्यक्रम में आप आते रहें और कथा का शोभा बढ़ाते रहें. व्यास जी को हम कोटि कोटि नमन करते हैं ताकि भागवत के माध्यम से सत्य सनातन धर्म का अवलोकन कराते हैं, लोगों को मार्गदर्शन देते हैं. ये शास्त्र विधिमत सूर्या वर्तते कामकारतः शास्त्र के विधि और विधान को सही ढंग से समझाने वाले ऐसे विद्वान की आवश्यकता है. और ऐसे विद्वान को चरण में हम बार बार नमन करते हैं. जय श्री राधे. તાલુકા પ્રભારી શ્રી દિવેશભાઈ એમને ગડગડાટથી એમના સ્વાગતને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે વેપારી એસોસિએશન આ કથા નિમિત્તે રૂપિયા 3101નું યોગદાન મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. અમૃતભાઈને હું કહીશ અત્યારે વધારે આપના વિચારો રજૂ કરશો. માન્ય શ્રી અમૃતભાઈ. જય શ્રી રામ. આમ તો હું કોઈ દિવસ આપણે આ બાપુના સામે કોઈ દિવસ ઉદ્બોધન કર્યું નથી. આ પહેલી વાર બાપુ તમારો આદેશ લઈને આ
આમ જોઈએ તો રાજકારણી તો ભાષણ કરે, સંત હોય તો સત્સંગ કરે અને પ્રોફેસર હોય તો પ્રવચન કરે. દુનિયાનો નિયમ છે, બરાબર ને? આ અમે એક મહામૂલા વ્યક્તિ એવા છે કે અમારા બાપુનો અમને સરગામમાં મળ્યા બાપુ બ્રહ્મ સમાજ જેને કહેવાય. પણ દુનિયાના કોઈ પણ દેશમાં ડંકો વાગ્યો બાપુ પ્રફુલ્લભાઈ શુક્લજીનું નામ નહીં બોલાય એવું અમે સાંભળ્યું નથી. હું તો બાપુ કદાચ કોઈ કથામાં આપણાથી હાજર નહીં રહેવા તો હર દિવસ અમે સવારે ઉઠીને બાપુની પ્રાર્થના કરીએ છીએ અને અમારા ગુરુ જે છે, દુનિયા બધા ગુરુ શોધવા જાય તેના કરતાં આપણા ગુરુ ઘરમાં છે તો બીજા ગુરુને શોધવાનું શું કામ છે, બરાબર ને? તો આ કથા નિમિત્તે ભગવત શબ્દના જ્ઞાન રસમાં બે શબ્દ બોલવાની તક આપી બાપુજી ને. આમ તો હું તો ભાષણકાર નથી, સાહિત્યકાર નથી. પૂજ્ય બાપુ જોડે કદાચ અમે જ્ઞાન પણ લીધું છે, ભણ્યા પણ છે. આ મહારાષ્ટ્રવાસીઓ બધા છે. આપણે આ તો મહામારી કોરોનાના લીધે બાપુને ત્યાં આપણે ડિસ્ટન્સ રાખીને કામ કર, બાપુના ત્યાં માણસોનો રેલો હોય છે. ત્યારે મારા સાનિધ્યમાં કંઈક મહાકથા થયેલી છે આ વિજ્ઞાન પ્રવાહ માટે. અને આજે જનતા માધ્યમિક શાળામાં બાપુના કથાના દ્વારા જે માધ્યમથી ચાલે છે વિજ્ઞાન પ્રવાહ 11-12 સાયન્સની પૂજ્ય બાપુએ એનો આખો ભવન બનાવી આપેલું છે અને આજ દિન સુધી આ કાર્યરત છે અને ચાલે છે. પૂજ્ય બાપુ તો તમે જાણો છો કથા જ નથી કરતા, કથાના માધ્યમ દ્વારા અનેક આશ્રમો બનાવ્યા છે, અનેક મંદિરોનો સવાલ જ નથી. પણ સામાજિક કામોમાં પૂજ્ય બાપુ છે. બીજા બાપુ એવા નહીં હોય કે તે પોતાની કદાચ આડકતરી રીતે બીજું રીતે કથા કરતા. બાપુનો સંદેશ એવો છે કે એના જીવનમાં ભક્તિ રસ અને બાળકો માટેની જ અમને કંઈ ઉત્થાન માટેની કથા હોય છે બાપુ. આપ સૌ પૂજ્ય બાપુને જે કંઈ આ ડિસ્ટન્સ રાખીને પધાર્યા છો, પહેલાં તો અમારા ભક્તોને કાર્યક્રમમાં તમારું સ્વાગત છે વ્યાપારી મંડળ તરફથી. પૂજ્ય બાપુના આદેશથી જો વ્યાપારી મંડળનું સુકાન બી સંભાળ્યું છે, મારે ચલાવવાનું છે કામ. આમ બીજા કોઈ પ્રમુખ હતા તો પૂજ્ય બાપુના આદેશથી આપણે સ્વીકારી છે. આમ તો હું સામાજિક કાર્યકર છું, કોલેજનો પણ આમ કાર્યકર્તા છું. 35 વર્ષથી કોલેજની કાર્યક્રમ કોલેજની બી સેવા આપું છું. જનતા માધ્યમ એટલે ટ્રસ્ટી છું. બાપુ જય શ્રી રામ, જય શ્રી રામ, જય श्री राम। आज थोड़े दिन पहले खेर गांव में हमारे माननीय श्री प्रफुल्ल जी शुक्ला जी महाराज के यहाँ हिंदू युवा वाहिनी का स्थापना हुई। उसके बाद तुरंत ही महाराज जी ने एक संकल्प लिया कि हिंदू युवा वाहिनी द्वारा एक भागवत कथा करनी है। मैंने संकल्प ले लिया। मैंने गुरु जी को बोला ठीक है, अगर आपने संकल्प ले लिया तो भगवान का नाम लेना बहुत अच्छी बात है और बहुत जल्दी में हुआ। सोशल डिस्टेंस का ध्यान रखते हुए कोई भीड़ भाड़ यहाँ नहीं रखे हैं और नहीं तो यहाँ पे खड़े होने की जगह नहीं होती। गुरु जी का कथा चलता है, सब ऑनलाइन देखते हैं। फिर भी ये कोरोना माहौल में एक छोटा सा कथा हिंदू युवा वाहिनी द्वारा आयोजित किया गया, जिसमें हमारे माननीय पूज्य राधे बापू भी आज उपस्थित हैं। इनको मैं सब नमन करता हूँ। जय श्री राम। आए हुए हैं। मैं हमारे हिंदू युवा वाहिनी के खेलगांव अध्यक्ष दिग्नेश पारेख को कहूँगा माल्यार्पण करके उसका अभिवादन किया जाए। जतिन भाई जरा अगर जतिन भाई देसाई सूरत से यहाँ आए हैं। इस कथा के मुख्य यजमान हैं, उसका अभिवादन करते हैं, जिसकी ओर से इस कथा को 11,000 रुपये का योगदान घोषित किया गया है, दे दिया गया है। वो हमारे स्वर्गस्थ गणेश भाई ખૂબ ખૂબ આજની કથા પ્રારંભ પરમસિદ્ધ બાપુ દ્વારા કરવા જઈ રહ્યા છે. પૂર્વે સ્વ ગણેશભાઈ પારેખના સ્મરણાર્થે અમારે માનનીય શ્રી ચંદ્રકાંત કાકા એમના તરફથી રૂપિયા 2,111નું યોગદાન આ કથાને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડીને આપણે કથા વિશું. ધન્યવાદ. અને આવો
જે પણ દાનની યાદી હોય એ જરા જણાવી દેજો. हिंदू युवा वाहिनी नवसारी और सूरत हिंदू युवा वाहिनी एमना तरफथी બધું જ આવી જાય છે. એની અંદર રૂપિયા 21,000 નું યોગદાન ઘોષિત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળી પાડીને વધાવીશું તમામ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો વિશેષ વાતો ન કરતા બાપુને પ્રાર્થના કરીશું. પ્રથમ દિવસની કથા પ્રારંભ કરશો પૂજ્ય બાપુ. नमो भगवते वासुदेवाय श्री गणेशाय नमः श्री गुरुभ्यो नमः पुरापुरुषोत्तम परमात्मने नमः बहुश्रीरुधिसुतधरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफलाधरोष्टा पूरणेन्दुसुन्दरमुखारविन्दनेत्रा कृष्णा परं किमपि तत्त्वमहं न जानामि कृष्णत्वदीयपदपङ्कजपञ्जरान्तम् अद्वैव मे विशतुमानसराजहंसः प्राणप्रयाणसमयेकभवार्तपीते कण्ठावरोधनविधो स्मरणकृतस्य कण्ठावरोधनविधो स्मरणकृतस्य श्री बालकृष्ण भगवान की जय। श्री गोवर्धन नाथ की जय। गिरिराज धरण की जय। राजा रामचंद्र भगवान की जय। बजरंगदास बाबा की जय। सनातन धर्म की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी। 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 नारायण
योऽन्तः प्रवेक्ष्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधर सदा अन्याश्चास्तचरणं श्रवणत्वदादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं करारविन्दे न पदारविन्दं मोक्षारविन्दे विनवेशयन् वातास्य पात्रस्य पुटे श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नारायण जिहवे पिबत्स्वामृतमेव सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। अनंत कोटि ब्रह्मांड नायक भगवान पूर्ण पुरुषोत्तम श्री कृष्ण परमात्मा की कृपा थी अधिक मास पुरुषोत्तम मासना पावन दिवसों हिंदू युवा वाहिनी खेरगाम द्वारा आयोजित श्रीमद् भागवत कथानो मंगलाचरण જ્યારે થાય છે આપણે ત્યાં શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે ભગવાન વ્યાસજીએ નારદજીને એક પ્રશ્ન કરેલો કે મેં આટલા આટલા પુરાણ રચ્યા, મેં આટલા આટલા શાસ્ત્ર નિર્માણ કર્યા, પણ મને અંદરથી જે સુખ મળવું જોઈએ, મને અંદરથી જે શાંતિ મળવી જોઈએ, એ કેમ નથી મળતું? ये प्रश्न केवल व्यास भगवान नो नहीं, आ प्रश्न संसारना जीव मात्र नो छे। मानस ने बधु मळे पण अंदर से शांति केटला ने मळे, भीतर से सुख किसको मिला? लोग बंगलो बांधे અને પછી ઉપર બોર્ડ લગાવે શાંતિ નિવાસ, પણ અંદર કેટલી શાંતિ છે એ તો બંગલામાં રહેતા ફર્નિચર જ જાણે। केवल खुशाने खबर कि हमारा कितनी शांति है, कहाँ सुख है, कहाँ शांति है। कभी साहब कहते हैं जो सुख मिलता राम भजन में, जो सुख मिलता राम भजन में, वो सुख नाही मने लाग्यो मेरो याद पड़ती, मने लाग्यो मेरो याद पड़ती, मने लाग्यो मेरो याद पड़ती, मने लाग्यो मेरो याद पड़ती।
संसार में, सब भटक रहा है, कोई यहाँ जा रहा है, कोई वहां जा रहा है, कोई वहां घूम रहा है, आखिर दिशा नहीं मिली। उपाध्यायजी, काले મને ઇંગ્લેન્ડથી એક સંત પ્રશ્ન પૂછતા હતા. કાલે મારો એની સાથે લાઈવ સત્સંગ ટેલિકાસ્ટ થયો હતો, સત્સંગ ટીવી ઉપર. એ મને પૂછતા હતા કે આ કોરોના જે આવ્યો એનાથી શું થયું એમ, આ કોરોનાથી સમાજને શું મળ્યું. મેં કીધું હું તો કોરોનાને માતા કહું છું. હા, કોરોનાએ નુકસાન કર્યું છે, કોરોનાએ અંગત સ્વજનોને લઈ લીધા છે, કોરોનાએ બહુ દુઃખ આપ્યું છે, પણ બહુ મોટો ઉપકાર પણ કોરોનાએ જ કર્યો છે સાહેબ. થોડા સોચે, માણસ ઢોરની જેમ જીવતો હતો, પશુની જેમ ભટકતો હતો, એ હવે સીધા રસ્તા પર આવી ગયો. એ કોરોના માતાનો પ્રતાપ છે. 25 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા અમે કથામાં લોકોને એમ કહેતા કે આપણા વડીલો આપણને એમ કહેતા કે બહારથી આવો તો પહેલા હાથ પગ ધોવો, પહેલા એકદમ સ્વચ્છ થાઓ, પછી ઘરમાં આવો. આ રિવાજ હતો કે નહીં? તમે 50 વર્ષની ઉપરના ચંદ્રકાંતભાઈ, આપણા વડીલો આપણને કહેતા ને કે ભાઈ એમને એમ ઘરમાં નહીં આવવાનું, પહેલા હાથ પગ ધોઈ આવો. ત્યારે લોકો હાસ્ય કરાવતા હતા કે એ નવા યુગમાં, અત્યારના જમાનામાં આ બધું શું છે? હવે એના ઠેકાણે આવી ગયા. હવે આખા સેનેટાઈઝ થઈને પછી અંદર આવે. હા, એક વિચિત્રતા છે, જે હાથમાં ગંગાજળ લેવાવું જોઈએ. હિન્દુસ્તાન હિન્દુઓનો દેશ છે, हिंदुस्तान हिंदू संस्कृति नो. मैं बिल्कुल सावधानी पूर्वक बोल रहा हूँ, मैं बिल्कुल सभान अवस्था में बोल रहा हूँ. मुझे पता है दुनिया के 32 देशों में 20,000 लोग व्हाट्सएप के फेसबुक पर ये कथा देख रहे हैं. इसमें जो लाइक आती है, ये लाइक में कनाडा के क्राइस्ट चर्च से भी है, न्यूजीलैंड के क्राइस्ट चर्च से भी है, कनाडा के वैनकूवर से भी है, साउथ अफ्रीका से भी है, यूके से, इंग्लैंड से भी है, और ऑस्ट्रेलिया से भी लोग बैठ के ये कथा सुन रहे हैं, देख रहे हैं. એટલે હું જે કંઈ નિવેદન કરું એ બહુ જવાબદારીપૂર્વક કરું છું, સભાનપણે કરું. ये हिंदुओं का देश है. यहाँ गंगा को मां कही गई है. गंगा केवल नदी નથી, हिंदुओं માટે गंगा मां છે. गाय એ केवल पशु નથી, हिंदू संस्कृति गाय ने मानु स्थान आप्યું છે. गौ हमारी माता है. अरे धरती हमारी माता है, नदी हमारी माता है. જે હાથમાં ગંગાજળ લેવાનું જોઈએ રોજના, એને બદલે કોરોના માતાએ એવી કૃપા કરી કે બધા આલ્કોહોલ ઘસવા માંડ્યા. જે આવી પહેલા શું માંગે, શું કહેવાય એને? સેનિટાઈઝર. बैल के मुंह पे मास्क लगाते थे, खेत में जाते समय बैल के मुंह पे मास्क लगाते थे. समय ऐसा आया बैल के मुंह से मास्क हट गया, इंसान के मुंह पे मास्क लगने लगा. लेकिन एक वस्तु हकीकत तो कोरोनाए एक बहुत मोटी कृपा करी છે. બધા બહુ વિચારજો, શાંતિથી વિચારજો. મને મારે આજે સવારે એક પત્રકાર મને પૂછતો હતો, આ સરકારે ગરબાની મંજૂરી નહીં આપી, નવરાત્રીની મંજૂરી નહીં આપી, એમાં શું? અરે સારામાં સારું છે. હું તો એમ માનું કે કલિયુગની શ્રેષ્ઠ નવરાત્રી આ વર્ષે ઉજવાશે. કલિયુગની સારામાં સારી નવરાત્રી આ વર્ષે ઉજવાશે. શું ચાલી રહ્યું હતું નવરાત્રીમાં? જુવાન દીકરા દીકરીઓ મા બાપને છેતરવા સિવાય બીજું શું કરતા હતા? એને બદલે માતાજીની વિધિ વિધાન પૂર્વક પૂજા થશે, માતાજીની ઘટ સ્થાપના થશે, પરિવાર સાથે ભેગો મળીને 9 દિવસ માની ઉપાસના કરશે ને. કલિયુગની શ્રેષ્ઠ નવરાત્રી આ વર્ષે ઉજવાશે. તો સુખ ક્યાં મળશે? પ્રશ્ન એ હતો.
નારદજીએ વ્યાસ ભગવાનને કીધું કે હે વ્યાસજી, તમે આટલા આટલા ગ્રંથ રચ્યા, નારદ પુરાણ, શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, પુરુષોત્તમ પુરાણ, વારાહ પુરાણ, ગરુડ પુરાણ, તમે આટલા આટલા ગ્રંથ રચ્યા, એ બધામાં તમારો આત્મરાજી થાય એવો કોઈ પ્રયાસ કર્યો? માણસનો આત્મા રાજી થાય એવો પ્રયાસ કેટલો થાય जीवन? स्वयं को खुश रखने का, स्वयं को प्रसन्न आत्मा को रखने का। भगवत गीता 12वां अध्याय 14वां श्लोक पारायण करे। संतुष्ट सततम योगी, बोलो संतुष्ट सततम योगी, यतात्मा दृढ़ निश्चयी, यतात्मा दृढ़ निश्चयी, मया अर्पित मनोबुद्धि, मया अर्पित मनोबुद्धि, यो मद भक्त समे प्रिय, यो मद भक्त यो मद भक्त समे प्रिय। ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના અંદર 14મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ એમ બોલ્યા છે કે જેના જીવનમાં આટલા લક્ષણ આવે તો એ ભક્ત મને અતિ પ્રિય છે। કયો ભક્ત? પહેલું લક્ષણ સંતુષ્ટ। જે માણસ સંતુષ્ટ થઈને રહે, ભગવાન જે સ્થિતિમાં રાખે, ભગવાન જે अवश्य हम राधे महाराज जी को एक मिनट राधे बाबू विदाई લઈ રહ્યા છે, પણ એમને આપણે અભિવાદિત કરી અને પછી વિદાય લઈએ। ઓમ श्री राधे जरूर जरूर साथ में ही है, साथ राधे बाबू को विदाई कर रहे हैं हम। संतुष्ट सततम योगी, बोलो संतुष्ट सततम योगी, यथात्मा। તમે જે અહીંયા બેઠા છે બધાએ હું શ્લોક બોલાવું છે, બોલવાનું છે, हमें पारायण करना है। कथा कथा केवल श्रवण नहीं करवानी, कथा श्रवण करता करता कथाना मंत्रों कथाना श्लोकનું પારાયણ કરવાનું છે। પુરુષોત્તમ માસ છે। આઈએ ભાવેશભાઈ, श्री कृष्ण शरण मम, 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 श्री कृष्ण श्री कृष्ण शरण मम, श्री
રામાયણ છે એમાં શ્રી કૃષ્ણ શરણમ 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 સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયી. ભગવાન એમ બોલ્યા છે માણસના જીવનમાં પહેલું લક્ષણ એ આવવું જોઈએ, સંતુષ્ટ રહે. ભગવાન જે સ્થિતિમાં રાખે, ભગવાન જે સંજોગમાં રાખે, મળે તો ઉત્સવ બનાવવાનો ને ન મળે તો ઉપવાસ રાખવાનો. મળે તો રામ કૃપાએ રોજ દિવાળી રંગના તારા રામ કૃપાએ રોજ દિવાળી રંગના તારા રામ કૃપાએ રોજ દિવાળી રંગના રામ કૃપાએ રોજ દિવાળી રંગના તારા રામ કૃપાએ રોજ દિવાળી રંગના તારા મળે તો ઉત્સવ બનાવવો અને ન મળે તો ઉપવાસ રાખવો. એને સંતુષ્ટ કહેવાય છે. પહેલું લક્ષણ. ભગવદ્ ગીતા કહે છે બીજું લક્ષણ સતતમ યોગી. સતત યોગમાં રહેવું. આપણે સતત યોગમાં નથી રહી શકતા. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયી. બીજું યતાત્મ થવું. યથાત્મ શબ્દનો અર્થ શું? ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં જે ભારે મેં ભારે શબ્દ છે એ યથાત્મ છે. ભગવદ્ ગીતાનું આખું તમે 700 શ્લોકનું પારાયણ કરો તો એમાં વજનદાર શબ્દ મળશે. કયો? યથાત્મ. ભાવ તમે ગોટ બોટ કરતા. ઓ ભાવ, શું નામ છે ભાઈ? ઓ ભાવ કિશોરભાઈ, ભાવ ગોટ બોટ કરતા. આયકસ કે નહીં? ગોટ નહીં કરો, ડિસ્ટર્બ થાય. એ તો પછી મારે દક્ષિણીમાં કથા કરવી પડે. આયકસ કે નહીં? અમારે ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ, ગણેશભાઈ બધા ભાઈ અમે સાથે મોટા થયા છે. અમૃતભાઈ આપણા ઘરની પાછળ જ વિઠ્ઠલ બાપાને મેં જોયેલા. ત્યારે વિઠ્ઠલ બાપાને તો શું, મેં તો દાદીમાને પણ જોયેલા. દાદીમાની સેવા છેલ્લી અંતિમ શ્વાસની સેવા એમને ત્યાં થઈ છે. હા, સ્થિતિ ભલે મધ્યમ હતી, સ્થિતિ ભલે સાધારણ હતી, પણ દાદીમાં એટલે વિઠ્ઠલ બાપાના બા. વિઠ્ઠલ શેઠ, ભગુ શેઠ, છનુભાઈ શેઠ, 3 ભાઈઓ. બરાબર ને? એમાં દાદીમાની સેવા એમને ત્યાં થઈ છે. એમ દાદીમાએ અંતિમ શ્વાસ એમને ત્યાં જ કર્યો છે. આંબલી કુંભારવાડમાં જે આંબલી છે ને ત્યાં. અને જે ઘરમાં વૃદ્ધની સેવા થઈ હોય, જે ઘરમાં વૃદ્ધ આત્માની સેવા થઈ હોય સાહેબ, હું એમ માનું છું કે એના પુણ્ય પ્રતાપથી જ આ જગત ચાલે છે. એના પુણ્ય પ્રતાપથી જ આ સંસાર ચાલે છે. અને એટલે જ ચંદ્રકાંતભાઈ ખાસ કહેવું પડશે કે એ પુણ્ય જ તમારા ઘેરેથી ભાગવતજીની પોથી લઈ આવે.
બાકી કરોડપતિઓ ન કરી શકે. કરોડપતિઓ વાતો કરવા માંડે, કરોડપતિઓ વિચાર કરવા માંડે, એની વાત રહી જાય, ગોટ જ રહી જાય, ગોટે ચડી જાય. યથાર્થ શબ્દ વિશે હું કહી રહ્યો હતો અમૃતભાઈ. યથાર્થ શબ્દ બહુ ભારે શબ્દ છે. અમારા જતીનભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ ઠેઠ સુરતથી અહીંયા આવ્યા. આ કથાનો મુખ્ય વિદ્વાન છે. હા, ઠેઠ સુરતથી. એટલું જ નહીં, પણ વર્ષમાં 2 વખત માતાજીના નવચંડી યજ્ઞ એમના દ્વારા થાય છે આ સ્થાનમાં. પછી હું જ્યાં નવચંડી કરતો, હું જ્યાં અનુષ્ઠાન કરતો, જાતિ રહિત ભાવના જૈસી પ્રભુ મૂરત તાકી તિન તૈસી. યથાર્થ થવું એટલે શું? યથાર્થ શબ્દનો અર્થ છે પોતાને ઓળખવો, પોતાને જાણવું, એને યથાર્થ કહે છે. થોડોક વિચાર કરીએ કે આ દુનિયામાં એવા કેટલા છે જેને પોતાની જાણકારી છે, જે પોતાને જાણી શક્યા છે. એવા સંસારમાં કેટલા છે? છે કોઈને પોતાની જાણકારી? હું કોણ છું? કોઈને પોતાની ખબર છે? બીજાની બહુ ખબર રાખે, બીજાની તો બહુ માહિતી રાખે. બીજાની કઈ બી વાત નીકળે એટલે તરત એમ કે એને તો અમે જાણીએ. અરે તું તને નથી જાણતો, તું એને શું જાણવાનું? ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. અગમ સિગરેટ હાથમાં સળગાવેલી હતી, સિગરેટ હલકતી રહી ગઈ ને માણસ ઓલવાઈ ગયો. બીડી બીજાએ ઓલવી આવી જાય થાળી. साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का. हम
સાધમ માણસના શ્વાસોશ્વાસ ક્યારે પૂરા થઈ જાય કઈ નક્કી નથી. એટલા માટે અવધૂત મહારાજ કહેતા નારેશ્વરના નાથ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મનમ, श्वासे श्वासे दत्तनाम स्मरात्मनम. आमच्या मराठीमध्ये तुकाराम बुवा सांगितला, काय सांगितला? अमृताची गोळी तुझ्या भजना, अमृताची गोळी मराठीमध्ये भजना, भजनी गावा जग विसरावा, भजनी गावा जगदीशना, राम नाम घ्यावा पिपळ्याची साथ, राम नाम घ्यावा पिपळ्याची साथ, अमृताची गोळी तुझ्या भजनात, अमृताची गोळी तुझ्या भजनात, माझ्या पांडुरंग ऐकत अभंग, माझा पांडुरंग ऐकत अभंग, माझा पांडुरंग ऐकत अभंग, माझा पांडुरंग ऐकत अभंग, राम नाम घ्यावा पिपळ्याची साथ, राम नाम घ्यावा पिपळ्याची साथ. तुकाराम जी कहते अमृताची गोळी तुझ्या भजनात. આ જગતમાં અમૃત ક્યાં છે? પ્રશ્ન આ ભાઈ. ભાગવતની કથાને ભાગવત કથા અમૃત કહ્યું છે. આ સંસારમાં અમૃત કઈ જગ્યાએ છે? કોઈ એમ કહે ચંદ્રમામાં અમૃત છે. ચંદ્રમામાં અમૃત હોય તો ચંદ્ર પૂનમ સુધી મોટો થાય અને અમાસ આવે એટલે હાવ ખોવાઈ જાય, ક્ષીણ કેમ થાય છે? તો પછી એમાં અમૃત નથી. કોઈ કહે સમુદ્રમાં અમૃત છે તો પછી પાણી ખારું કેમ છે? કોઈ કહે યુવાનીમાં આસક્તિમાં ભોગ વાસનામાં અમૃત છે તો પછી માણસ ગરડો કેમ થાય છે? અત્યારે તમારું 25 વર્ષ ચાલે છે, અત્યારે એક ફોટો પડાવી લેવાનો બરોબર, અને પછી જ્યારે 50 ના થાય ત્યારે બીજો પડાવવાનો, અને પેલો જે પડાવેલો હોય ને એની બાજુમાં એ ગોઠવવાનો, જોયા કરવાનો. બહુ ફેર પડી જાય. 25 વર્ષની ઉંમરના ચંદ્રકાંતભાઈ ફોટા જો કોઈ વાર આલ્બમમાં નીકળે ને આપણે જોઈએ તો આમ આપણને એમ થાય કે ઓહો શું સમય હતો એમ. હા, પછી 60 થાય, પછી 70 થાય, પછી તો મોઢું જોવાનું મન ન થાય ફોટાની આવાજ. અમૃત ક્યાંય છે જ નહીં સાહેબ. આ સંસારમાં અમૃત હોય તો એક જ જગ્યાએ, તવ કથામૃતમ તત જીવના કવિવિરતા કલ્મષાપહં શ્રવણ સુરતમાં કોઈ જગ્યાએ કથા ચાલતી હોય ને તો ચૂપચાપ કોઈને ખબર ન પડે પાછળથી આવી બેસી જાય. કથા સુને બસ. કથાનો બહુ પ્રેમી છે. ગોપીઓએ ભગવાનને એમ કીધું કે હે કૃષ્ણ, આ સંસારમાં જો તારી કથા ન હોય તો અમારું જીવન જ ન હોય. તવ કથામૃતમ તપ્ત જીવનમ.
કવિઓ, આચાર્યો, ભગવંતો બધાએ એના જ ગુણગાન ગાયા છે, એના જ નામ લીધા છે. બીજું, શ્રવણ મંગલ, જીવનનું માંગલ્ય શું? હે હરિ, તારી કથા સાંભળવી એ અમારા જીવનનું માંગલ્ય છે. જે ભગવાનની કથા સાંભળે છે એને જીવન માંગલ્ય કહ્યું છે. મીરાને એમ કોઈ પૂછે કે તમારી પ્રોપર્ટી શું, તો મીરા શું જવાબ આપે? તુકારામજીને કોઈ એમ પૂછે કે તમારી મિલકત શું, તો તુકારામ શું જવાબ આપે? આપણા નરસિંહ મહેતાને કોઈ એમ કહે કે તમારો વૈભવ શું, તો નરસિંહ મહેતા કરતાલ બતાવે, આ મારો વૈભવ, આ મારી પ્રોપર્ટી. રંગ રંગ પાંડુરંગ રંગ વ્યાસ ભગવાને ગણપતિને બોલાવ્યા, ગણપતિને કીધું કે હું કથા બોલું, તમે લખો. ગણપતિ ભગવાન કહે હું કથા લખવા બેસું, પણ મારી એક શરત છે. શું? તમે જે કંઈ બોલો એ હું તરત લખી નાખીશ, તમારે બોલતા બોલતા અટકવાનું નહીં. તમે અટકશો એટલે હું કથા લખવાનું બંધ કરીશ. ત્યારે વ્યાસ ભગવાને એ શરત માન્ય રાખી, પણ એમ સામેથી કીધું કે મારી પણ એક શરત છે. શું? હું જે કંઈ બોલું એ તમારે વિચાર કરીને પછી લખવા. વ્યાસજી એવા કઠિન શ્લોક બોલે કે ગણપતિ જેવા ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી હોવા છતાં વિચાર કરીને લખવામાં રહે, એટલે વ્યાસ પોતાનું કામ પૂરું કરીને પાછા ગોઠવાઈ જાય. 18,000 શ્લોક લખ્યા છે. ભાગવતના કેટલા શ્લોક છે? 18,000 શ્લોક નિર્માણ કર્યા. એમાં 12 સ્કંદ નિર્માણ કર્યા. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ જ્ઞાન લીલા, ત્રીજો સ્કંદ સંસર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, પાંચમો સ્કંદ સ્થિતિ લીલા, છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા, સાતમો સ્કંદ વાસના લીલા, અષ્ટમ સ્કંદ વાસના મોક્ષ લીલા, નવમ સ્કંદ મર્યાદા લીલા, દસમ સ્કંદ નિગ્રહ લીલા, 11મો સ્કંદ ઉપસંહાર લીલા અને છેલ્લે આવે 12મો સ્કંદ આશ્રય લીલા. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામ જતા હતા, પીપળાના વૃક્ષ નીચે ભગવાનના જમણા પગમાં પારધીએ તીર માર્યું અને પછી ભગવાને લીલા સંકેલી લીધી. દ્વારિકાને ડુબાડી દીધું, સોનાની દ્વારિકા ડુબાડી દીધી. સોનું વધે પછી સુવાનું જતું રહે. અમૃતભાઈ ઠીક છે, માપનું પહેરવાનું, બાકી બહુ સોના પર જાય તો સોના ખરાબ હો જાતા. જ્યાં બહુ સંપત્તિ વધી છે એને પૂછજો કેટલાક સુખી છે, બહુ દુઃખી છે.
દ્વારિકાને સોનાની દ્વારિકાને ભગવાને દરિયામાં ડૂબાડી પીપળાના વૃક્ષ નીચે ભગવાન બેઠા અને પેલા પારથીએ તીર માર્યું. ભગવાન જ્યારે આ લોક છોડીને જવાની તૈયારી કરતા હતા એ વખતે બધા ભગવાનને કહેવા માંડ્યા અમે કોને આધારે રહીએ, અમે કોને આશ્રયે રહીએ. ત્યારે ભગવાને વચન આપ્યું કે મારા કૃષ્ણ અવતારનું બધું જ પુણ્ય હું ભાગવતમાં મૂકતો જાઉં છું. ભગવાન પોતાના તેજને શ્રીમદ ભાગવતમાં સમાવે છે. બોલીએ ભાગવત ભગવાન કી જય. બીજી કોઈ પોથીને કોઈ ગ્રંથને માથા ઉપર નથી મુકાતો, ભાગવતને માથા ઉપર મુકાય છે. ચંદ્રકાંતભાઈ, કેનેડાની અંદર ટોરોન્ટોમાં હું જ્યારે કથા કરવા ગયો ને ત્યારે આપણા ભક્તો આ પોથી માથા પર લઈને નાચતા હતા. તો મને એક ત્યાંના કેનેડાના માણસે પૂછ્યું કે આ બુક માથા ઉપર લઈને આ લોકો કેમ નાચે છે પોથી યાત્રા. ત્યારે મેં પૂછનારને કીધેલું કે તારી ચામડાની આંખ છે ને એટલે તને આ બુક દેખાય છે, પણ જે લોકો માથા ઉપર લઈને નાચે છે ને એને માટે આ બુક નથી, સ્વયં ભગવાન છે, સ્વયં કૃષ્ણ છે. એક બંસરી વાગી ગોકુળમાં 5000 વર્ષ થઈ ગયા એને કેટલા, પણ આજે પણ એ બંસરીને યાદ કરે ને તો માણસ આખો ખોવાઈ જાય છે. એક કામ कैसी बजी लो बंसी. हजारों युग વીતવા છતાં, હજારો વર્ષ વીતવા છતાં આજે પણ કૃષ્ણ એમ બોલીએ ને એટલે સીધી બંસરી દેખાય. કૃષ્ણ નામ બોલીએ એટલે સીધા રાધાજી દેખાય. કૃષ્ણ સ્મરણ કરીએ એટલે આખું વ્રજમંડળ ઊભું થઈ જાય છે. આકર્ષયતે ઇતિ કૃષ્ણ. જે મનનું આકર્ષણ કરે છે એનું નામ કૃષ્ણ છે. એકવાર નંદ બાબા અને યશોદાજી બેઠા છે અને આપણે એને બીજી શિવરંજની સુનીએ.
पूरा ब्रजमंडल कृष्ण की याद में डूबा हुआ था। कोई नंदना आंगणाમાં જતું નથી, ગોવાળિયાઓ ખાય છે, ગોકુળની કુંજ ગલીઓમાં બધા ફરે છે, માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં। એમાં નંદ બાબાની આગળ યશોદાજી બોલે છે કે હે નંદરાય, એક વાત કહું શું? આપણા કરતા તો પેલો અયોધ્યાનો રાજા દશરથ કેટલો ભાગ્યશાળી છે। દશરથને યાદ કરી નાખ્યા। આગળનું ગોકુળનું युग द्वापर युग, कथा कृष्णनी और याद त्रेता युग की कर दी। અહીંયા ભાગવતની પીઠ ઉપર બે ફોટા મૂકવામાં આવ્યા છે। એક અમારા રમણભાઈ દેસાઈ, જતીનભાઈના બાપુજી, મને જ્યારે એ ફોટા સામે જોઉં છું અને સાથે અમારા ગણેશભાઈનો ફોટો છે, મેં વિઘ્નેશને કીધું ચંદ્રકાંતભાઈ કે ગણેશ સાથેની મારી જે દોસ્તી, આ તો મને ઋણ પૂરું કરવાનો અવસર મળ્યો। આપણા સ્વજનોના ચિત્ર જોઈએ છીએ, ફોટા જોઈએ છીએ, તો પણ જો અંતરમાં યાદ તાજી થતી હોય, અમૃતભાઈ ગણેશ આપણો શ્રાદ્ધ્યાય હદે મોટા થાય। હું તો નાનો હતો ને તો એની પાનની દુકાને જ બેસી રહેતો, અને તમને યાદ હશે કે મારા લગ્ન થયા અને મારી જાન જ્યારે અહીંથી સૌરાષ્ટ્ર ગઈ ત્યારે લક્ઝરી બસમાં તમે પણ હતા અને ગણેશ પારેખ પણ હતો। ये दोस्ती, ये मित्रता, ये निभावવાનો આજે આ અવસર પ્રાપ્ત થયો। તો હું આપને એ કહી રહ્યો હતો કે યાદ કરીએ તો અંતરમાં યાદ જો તાજી। અમારે રમણ કાકા એની વાત કરી, હમણાં જ અમે જતીનભાઈ ગાડી મૂકવા ગયા ત્યારે વાત કરતા હતા કે ભલે 82 વર્ષની કે 82 વર્ષની ઉંમર હશે, પણ એની જે સ્ફૂર્તિ હતી, કેટલી કથાઓ મારી સામે બેસીને સાંભળી, તન્મય થઈ જાય, ડોલવા લાગે સાહેબ। પૂર્વનો દેવાંશી આત્મા હોય ને એને માટે જ આ શક્ય છે, બધા માટે આ શક્ય નથી। તો યશોદાજીએ નંદ બાબાને કીધું કે દશરથ બહુ ભાગ્યશાળી છે, દશરથ બહુ નસીબદાર છે। નંદરાજા પૂછે તમે દશરથને કેમ યાદ કરો છો? ત્યારે યશોદાજી બોલ્યા છે કે હે નંદરાય, દશરથને હું એટલા માટે યાદ કરું છું કે રાજા કેટલો ભાગ્યશાળી છે કે એને એના રામનો વિયોગ થાય એટલે તરત જ એના શરીરમાંથી પ્રાણ જતા રહે। અભાગ્ય તો આપણે છીએ ને, કમનસીબ તો આપણે છીએ કે કૃષ્ણ વિદાય થઈ ગયા, ગોકુળ છોડીને જતા રહ્યા। નેણલે મુને નિંદ ન આવે, ભોજનિયા મુને નેણલે મને નીર આવે, ભોજનિયા મને મૂળ ના ભાવે, સતના દેલી શ્યામલા, સતના દેલી શ્યામલા। નેણલે મને નીર આવે, ભોજનિયા મને મૂળ ના ભાવે, યાદી ઉતારી રોજ રડાવે, સતના દેલી શ્યામલા, સતના દેલી શ્યામલા। વારે વારે
ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठो रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। मन कारो कारो यमुना जी नो पानी लागे। मीठो रस से भरो रे राधा रानी लागे, राधा रानी लागे। कारो कारो यमुना जी नो पानी लागे। यमुना जी को काटे काटे राधा गोरी गोरी, यमुना जी को काटे काटे राधा गोरी गोरी। मेरा मिलने धूम मचावे बरसाने की डोरी, मेरा मिलने धूम मचावे की डोरी। राम राधा जी की राजधानी लागे, राजधानी लागे। कारो कारो यमुना जी नो पानी लागे। ब्रज धाम राधा जी की राजधानी लागे, राजधानी लागे। कारो कारो यमुना जी नो पानी लागे। श्री राधा राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। हो राधे 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 घनश्याम से मिला, राधे 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 घनश्याम से मिला। हो राधे नंदन जी का लाल, राधे नंदन जी का लाल। दास मुकुरारी नखरी को लाल, राधे नंदन जी का लाल, राधे नंदन जी का लाल। दास रमता मारी नखरी को लाल, काना धरी हो तो हाल, काना धरी हो तो हाल। दास मुकुरारी नखरी को लाल, काना धरी हो तो हाल, काना धरी हो तो हाल। दास रमता मारी नखरी को लाल। हे भगवा बोले कोयल बोले जिया बोले, भगवा बोले कोयल बोले जिया बोले। राधा जी मथारी राधा जी मथारी सावरी से तो राधा जी लाला, राधा जी लाला। दास रमता मारी नखरी को पानी ना पड़े हो तो हाल, काना धरी हो तो हाल। दास रमता मारी नखरी को पानी ना श्याम सुंदर यमुने महाराज की जय। श्री गोवर्धन नाथ की जय। श्री राधा कृष्ण भगवान की जय। તો કહેવાનો અર્થ ભાગવતના 18,000 શ્લોકનું જ્યારે નિર્માણ થયું ત્યારે વ્યાસ ભગવાને છેલ્લો શ્લોક લખાયો છે। ભાગવતમાં 3 મંગલાચરણ, એક સુખદેવજીનું મંગલાચરણ, એક વ્યાસજીનું મંગલાચરણ, એક સુતજીનું મંગલાચરણ। પરીક્ષિત રાજાને શૃંગી ઋષિનો
શ્રાપ મળેલો 7 દિવસમાં તક્ષક કરડે. ત્યારે પરીક્ષિતજી વ્યાસને શરણે આવેલા અને વ્યાસ ભગવાને સુખદેવજીને બોલાવી ગંગાને કિનારે ભાગવત કથા શ્રવણ કરાવે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. એક સુખદેવજીનું મંગલાચરણ, એક વ્યાસનું મંગલાચરણ અને એક સૂત પુરાણીનું મંગલાચરણ એક જ ગ્રંથમાં, એટલે કે ભાગવતમાં 3 મંગલાચરણની કથા આવે. એટલે તો ભાગવત વિદ્વાનોની વાણી કીધી છે. ભાગવત કથા સાંભળવી એ શ્રોતાઓનું સદભાગ્ય છે, પણ ભાગવત ગાવું એ વક્તાનું અહોભાગ્ય છે. 3 મંગલાચરણ કેમ છે આ કથામાં? બાકી મંગલાચરણ તો કોઈ પણ કથામાં એક જ હોય. ભાગવતમાં 3 મંગલાચરણ આવે છે. કેમ? જીવનની 3 અવસ્થા છે. કેટલી? આપણા જીવનની કેટલી અવસ્થા? 3. કઈ કઈ? બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને ત્રીજી વૃદ્ધાવસ્થા. આપણે ચંદ્રકાંતભાઈ હવે ત્રીજી અવસ્થા તરફ પ્રયાણ કરી ગયા. હજુ વાર કેટલીક વાર હવે 8 તો થઈ ગયા. 3 અવસ્થા: બાલ્ય અવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. એટલા માટે આ કથાના 3 મંગલાચરણ. પણ મોટે ભાગે શું બને છે ખબર? લડકપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, પછી બુઢાપા દેખ કર રોયા. ઘરડો થાય પછી માણસ રડે. માણસ ઘરડો થાય ને પછી મેં તો જોયા છે લોકોને 3 વસ્તુ માણસની પાસે રહે. કઈ કઈ 3 વસ્તુ? તૂટેલી ખાટલી, પાણીની માટલી ને દવાની બાટલી. મિલકત આટલી. માણસની છેલ્લી મિલકત કેટલી? આટલી. દવાની બાટલી, તૂટેલી ખાટલી, પાણીની માટલી અને ગોદડી ફાટલી. એના હારું કઈ નવું તો લાવે જ નહીં, કારણ કે પછી બદલાવાનું હોય. માણસની છેલ્લી અવસ્થા બહુ જોવા જેવી હોય છે. એ તો આપણે પછી રોકાતા નથી એટલે. બાકી છેલ્લી અવસ્થા માણસને આખા જીવનનું દર્શન કરાવે છે. માણસના શરીરમાંથી જ્યારે પ્રાણ, ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળવાનો સમય થાય ને ત્યારે આંખ એકદમ સ્થિર થઈ જાય. 80 વર્ષની ફિલ્મ એને 8 મિનિટમાં દેખાઈ જાય, એટલી ફાસ્ટ. 80 વર્ષની આખી ફિલ્મ એને કેટલી મિનિટમાં દેખાય? પછી બધા ઘરના અને કુટુંબના અને બધા આવે, એમાં ભત્રીજો ખાસ આવે. ખરેખર કાકા મને ઓળખો એમ પૂછે, કાકા મને ઓળખો. પેલો બોલી નહીં શકે પણ મનમાં કહે કે દીકરા તને કેમ નહીં ઓળખો? આખી જિંદગી તે જ તો સુખેથી ખાવા દીધું નથી, તને ન ઓળખો? આખી જિંદગી તે જ તો હેરાન કરે. એ છેલ્લે પૂછવા જાય, કાકા મને ઓળખો એમ. અરે અંત સમયે ભગવાનનું નામ જેને યાદ રહે. કેટલાને અંત સમયે ભગવાનનું નામ યાદ રહ્યું છે? પુણ્યશાળી હોય એને, જેને ભગવાનના નામ લીધા હોય એને અંત સમયે યાદ કરે. બાકી તો પેલાને યાદ કરાવવું પડે. બાપા જય શ્રી કૃષ્ણ બોલો, તો બાપુ બોલ્યો હોય તો બોલે. બાપા હરી હરી બોલો, પણ જિંદગીમાં બોલ્યો હોય તો બોલે. તમારા ભરોસે જીવન મારું આપી રહ્યો શ્રીનાથજી. તમારા ભરોસે જીવન દયા આપી રહ્યો શ્રીનાથજી.
बाल वय से भक्ति करे जग से रहे उदास, तो तीर्थ उसकी राह देखे कब आवे हरि का। ભક્તિની શરૂઆત બાલ વયથી થાય એટલા માટે પહેલું મંગલાચરણ છે. પણ બાલ્ય અવસ્થા તો મોટે ભાગે રમવામાં ખેલકૂદમાં જ. કોઈને બાળપણમાં ભગવાન યાદ આવે? યુવાવસ્થામાં ભગવાન યાદ આવે એ તો શક્ય જ નથી, કારણ કે યુવાવસ્થા તો બહુ કઠિન અવસ્થા છે માણસની. સંસારમાં દોડવાનું, જીવનનો બધો ભાર ખંભા ઉપર આવે, એમાં ભગવાન ક્યાંથી યાદ આવે? બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને પછી આવે વૃદ્ધ અવસ્થા. તો ભાગવતની કથાના 3 મંગલાચરણ. ગંગાને કિનારે સુખદેવજી મહારાજની પૂજા કરવામાં આવી. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. મહાભારતની કથા આવે, વિશ્વ પિતામહની સ્તુતિ આવે, પાંડવોને રાજ્ય સોંપી અને ભગવાન દ્વારિકા ગયા પછી ભગવાનના સુરામ ગમનની કથા આવે. પરીક્ષિત રાજા બને, પાંડવોને ભગવાને કીધેલું કે કલયુગ આવે ને પછી તમે નહીં રહેતા. કેમ? કલયુગમાં તમે જીવી નહીં શકો. કલયુગમાં ધર્મ નથી, કલયુગમાં સત્ય નથી. ધર્મના 4 પગ છે. કયા કયા? સત્ય, દયા, તપ અને દાન. કલયુગમાં સત્ય નથી, કલયુગમાં તપ નથી. છે તપ કલયુગમાં? 3 કલાક આસન લગાવીને બેસી ન શકે જે માણસો એ 300 વર્ષ તપ કરે એમ માનો? તમે જુવાન માણસને એમ જો નીચે બેસીને કથા સાંભળે તો પગ બહુ દુખે. હવે મોટી ઉંમરના વડીલો જેને અવસ્થા થઈ હોય એ નીચે ન બેસી શકે તો વાંધો નહીં. જુવાન માણસો નીચે ન બેસી શકે. શરમ આવવી જોઈએ. एक आसन पर बैठना उसको भी सिद्धि मानी गई है. તમે એક આસન પર બેસી જવો ને, તમારે એટલે બેહવું પડે એટલે બેહો છો. અને તમે કેવા બેહો મને ખબર છે. કલયુગમાં તપ છે જ નહીં સાહેબ. તપ ઘટ્યું એટલે પરિણામ શું આવ્યું? માણસના જીવનમાં તપ ઘટ્યું. અમારે આ અમૃતભાઈ એ બી 60 ના જ થયા છે, બરાબર? પણ છતાં આજે બી ચંદ્રકાંતભાઈ તમે એને કહો તે રોડ પર ઉભા રહીને માથું નીચે રાખીને પગ ઉપર કરીને શીર્ષાસન કરી બતાવે. આજે પણ રામદેવ બાબાની છે. હા, મને ખબર છે. ના ના, પણ એ શરીરને એવી ટેવ પાડી હોય, કસાયેલું હોય તો બની શકે. માણસના જીવનમાંથી તપ ઘટ્યું. તપ ઘટ્યું એટલે પરિણામ શું આવ્યું ખબર? તપ ઘટ્યું એટલે શું થયું ખબર? રોગ વધ્યા. પહેલા આટલા બધા રોગ હતા. હમણાં 2 દિવસ પહેલા એક 22 વર્ષનો છોકરો મને મળવામાં આવેલો ને મને કે પાણી મંગાવો, મારે ગોળી લેવા. તો તારે હે ને ગોળી? તો પ્રેશરની હતી. ઉંમર તો કે 22. 22 વર્ષના પ્રેશરની ગોળી લેવી પડે. એનું શું કારણ? તપ ઘટ્યું એટલે રોગ વધ્યા. સાંભળી લેજો, રોગ વધ્યા એટલે ડાક્ટર વધ્યા. કેટલા ડાક્ટર? ગળાનો ડાક્ટર જુદો, આંખનો ડાક્ટર જુદો, હાર્ટનો ડાક્ટર જુદો, લોહીનો ડાક્ટર જુદો, હાડકાનો ડાક્ટર જુદો. કેટલા ડાક્ટર? કદાચ 5-15 વર્ષ પછી એવું બી આવશે જમણી આંખનો ડાક્ટર જુદો, ડાબી આંખનો. મે બી પોસિબલ બને. કલયુગમાં સત્ય નથી, કલયુગમાં તપ નથી, કલયુગમાં દયા નથી. હા, એક પગ ઉપર જતીનભાઈ જેવા દાનેશ્વરી ઉદાર દિલ માણસો હજી બેઠા છે. કલયુગમાં એક પગ ઉપર અમારા ચંદ્રકાંતભાઈ જેવા, જેના અંદર અમૃતભાઈ દાનનો મહિમા છે કે મારે કંઈક કરવું જોઈએ. હા, દાન ઉપર ધર્મ ટક્યો છે. બાકી સત્યનો પગ તૂટી ગયેલો, દયાનો પગ તૂટી ગયેલો, તપનો પગ પણ તૂટી ગયો. સુખદેવજી મહારાજની આગળ પરીક્ષિત રાજાએ એક પ્રશ્ન કર્યો કે હે સુખદેવજી મહારાજ, મને એટલો જ જવાબ આપો, શું
જેનો અંત નજીક હોય એ આત્માએ શું કરવું જોઈએ? આ પ્રશ્ન પરીક્ષિત તો એકલાનો છે કે બધાનો છે? અંત નજીક હોય એ આત્માએ શું કરવું જોઈએ? હું આપને પૂછું છું, ફેસબુક પર જે 20,000 લોકો સાંભળી રહ્યા છે એને પૂછું છું, બતાવો આ પ્રશ્ન બધાનો નથી? તમને ખાતરી છે કાલે પાછા ફેસબુક પર મળશું એમ? મને તો નથી, તમને હોય તો મુબારક. અરે કાલની શું વાત કરવી, 2 ઘડી પછીની ખબર નથી ક્યારે શું થાય. ભોકો રહે તારા હાથમાં અને ખીટીએ રહે રાહ, ગેપનો ગોળો જેથી ફૂટશે તેથી 70 વગાડતો ઘણી વખત વયો ગયો છે, પાછો આવે જાય પાછો આવે. અંતકાળ, જેનો અંતકાળ નજીક જ છે ભાઈ. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, શંકરાચાર્ય બોલ્યા છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતાર્ધ દિવસમ કાલોદ જગત ભક્ષિત. પ્રત્યાયાન્તિ ગતાર્ધ દિવસ કાલોદ જગત ભક્ષિત. આ એક દિવસ ગયો, 10 તારીખે કથા શરૂ થવાની. વિઘ્નેશભાઈ કેટલા દિવસથી રાહ જોતા હતા આપણે? 10 તારીખથી કથા શરૂ થવાની. 10 તારીખ પણ આજની તારીખ બહુ મહત્વની છે. 10, 20. આજની તારીખ કઈ? 10 આ પાછી નથી આવવાની, અને ભગવાન કરે ને હવે આવી તારીખ આવે બી નહીં. ખરેખર 10, 20. જય દ્વારકાધીશ માંગો 20 તો આપે 30. હવે તો વધી ગયેલો ભાવ, હવે 20 માં નહીં હાલે. તું તો અડધા જ આપવાના છે, જોકે વિનંતી છે. પણ કાલોદ જગત ભક્ષિતા એનો અર્થ છે કાળ જગતનું ભક્ષણ કરવાનો છે. ઘણા લોકો બહુ ડરે. ઓહો, એમાં કોરોના આવ્યા પછી ઘણા તો હજી રૂમમાંથી બહાર નથી નીકળ્યા. એવા કેટલાય બહુ બીક લાગે. નહીં બહાર નહીં આવી, બહાર કોણ બાપ ખાઈ જાવ? નહીં બહાર તો નહીં. કોરોનાથી ડરે માણસ. જેટલો કોરોનાથી ડરે એટલો જો ભગવાનથી ડરે તો પણ બેડો પાર થઈ જાય, કઈ કરવાનું રહે નહીં. ભગવાનથી નહીં ડરે, કોરોનાથી ડરે. થઈ જાય તો થઈ જાય. પાચમ માંડી હોય તો સટ થવાની નથી. ક્યારે શું થવાનું કઈ નક્કી નથી. અંતકાળે માણસે શું કરવું જોઈએ એ પ્રશ્ન ઉપર આ કથાની શરૂઆત થઈ છે. માણસને કથામાં આવવાનું કે અમારે વિઘ્નેશભાઈ આખા નામને આમંત્રણ આપ્યું છે કથાનું. આવ્યા કેટલા અને હજી આવશે કેટલા? જેના ઉપર ભગવાનની કૃપા હશે તે આવશે. ભગવાનની કૃપા નહીં હોય તે નહીં આવી શકે ભાઈ. આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ.
આજે બચશું કાલે બચશું ક્યારે બચશું સીતારામ ક્યારે બચશું રાધેશ્યામ કાલ કાલ કરતા કરતા તો કાલ આવી જાય પણ માસનું કામ થતું નથી. બહુ આનંદની વાત છે. અમારે જીતેનભાઈ ગરદારી હરે કૃષ્ણ ગૌશાળા જે પાવનપુરિયાની અંદર ચાલે છે અંદરભાઈ એ આપણા જીતેનભાઈ ગરદારી જ્યારે અને હરે કૃષ્ણના બહુ મોટા અનુયાયી છે. આપણા વિસ્તારની અંદર હરે કૃષ્ણનો નાદ એમને જગાયો છે. કૌશિકભાઈને હું કહીશ કે એમનો પણ આ પ્રસંગે આજના મનોરથી છે જતીનભાઈ અને બેનને માલ્યા અર્પણ કરીને એમને સ્વાગત કરે. તાળીઓના ગણગણાટથી આપણે વધાવીશું. હરે કૃષ્ણ. નરેશભાઈ રામાનંદી બહુ આનંદની વાત છે. કથાની અંદર અમારા યુવાન વક્તા નરેશભાઈ રામાનંદી વધાર્યા છે. એમનો પણ કૌશિકભાઈ અભિવાદન કરે. જય શ્રી રામ. સુખદેવજી મહારાજ કી જય. નરેશભાઈ રામાનંદી અને બેનને અભિવાદન કરે. તાળીઓના ગણગણાટથી વધાવીએ. જતીનભાઈ આજના મનોરથી છે અને જ્યારથી આ ભાગવત કથાનું આયોજન થયું ત્યારથી એમને ખાસ અને આમંત્રિત કર્યા હતા. આ ભાગવત કથા હિન્દુ યુવા વાહિની ખેરગામ દ્વારા જ્યારે યોજવામાં આવી છે અને હિન્દુ યુવા વાહિનીના માધ્યમથી ગૌ સેવા તો થાય જ પણ સાથે સાથે ગૌ રક્ષા થાય. હિન્દુસ્તાનની કમનસીબી છે કે હિન્દુસ્તાનમાં ગાયોની રક્ષા માટે સંગઠન તૈયાર કરવું પડે છે. ગૌ રક્ષાના હેતુથી ધર્મ રક્ષાના હેતુથી આ હિન્દુ યુવા વાહિની જ્યારે અહીંયા ભાગવત કથાનું આયોજન કરે છે. એ ભાગવત કથાની અંદર જેમ અમારા જીતેનભાઈ ગિરધારી હરે કૃષ્ણ ગૌશાળા ઉપસ્થિત છે એમ અમારા યુવાન કથાકાર નરેશભાઈ રામાનંદી હમણાં ગઈકાલે જ એમણે ભાગવત કથા પૂરી કરી ભાગલધરાની અંદર. અમૃતભાઈ નરેશભાઈ રામાનંદીએ ગુજરાત, મહારાષ્ટ્ર, હિન્દુસ્તાનમાં તો ખરું જ પણ ઇંગ્લેન્ડ અને કેનેડાની અંદર પણ ભાગવત કથાનું ગાન કરીને આપણા ધર્મ બધાને લહેરાવે છે અને સાથે ગૌરવ એ છે કે આપણા છે. આપણે ત્યાં જે રામજી મંદિરના અંદર બાબુભાઈ રામાનંદી જે હતા એમના દીકરા આપ તો ઓળખતા જ હશો. તો નરેશભાઈ પણ આ પ્રસંગે બેસતું ઉદ્બોધન કરશે કારણ કે કથા હવે વિરામ તરફ જઈ રહી છે. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि
शांतिप्रदम्यशमुखारविन्दं सद्गुरुप्रणतोऽस्मि नित्यं बोले सद्गुरु भागवत भगवान परम नंदनीय અને પરમ સંતીય વ્યાસાધિપતિ મારા ગુરુવર્ય એવા પરમ પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. આ બધાના હૃદયની અંદર મારા રામજી અને શ્રી કૃષ્ણજી બિરાજે છે એમને પણ વંદન. અધિકશ અધિકમ અધિક પુરુષોત્તમ માસના એવા 3-6 દિવસ બાકી છે. એમાં આજે આખો મહિનો બાપુ આપણા આશીર્વાદથી તમને આવી તકો મળી છે. ગુરુ કૃપાથી કેવલમ શિષ્ય પરામંગલમ. પૂજ્ય બાપુની કૃપાથી હું પણ કથાકાર બહેનો છું, બધાને જગ જાહેર છે, બધાને ખબર છે કે સદગુરુની કૃપાનું ફળ તમને ક્યાંથી ક્યાં પહોંચાડે. મૂઢને પણ જ્ઞાની બનાવે છે. મુકમ કરોતિ વાચાલમ પણ એવા અમારા જેવા મૂઢને પણ વ્યાસપીઠ ઉપર એમના આશીર્વાદથી એમણે સારી એમની કૃપા છે. કથા વિરામ થાય છે. વાણીને પવિત્ર કરવા માટે પૂજ્ય બાપુએ 2 શબ્દો ઉદ્બોધન કરવા કીધું. વાણી પવિત્ર થઈ ગઈ. હવે જે કંઈક આગળ આરતીની તૈયારી હોય આરતી માટે આપણે તૈયાર થઈશું ભાવ અને પ્રેમથી. બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ હરેશભાઈ. આજના જે મનોરથી છે માન્ય શ્રી જીતેનભાઈ હરે કૃષ્ણ ગૌશાળા, એમના તરફથી આ કથાને રૂપિયા 5101નું યોગદાન મળે છે. જોરદાર તાળીઓ અને આપણે બજાવીશું. ધન્યવાદ. જીહવે સદૈવ ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ શ્રવણોહરાણી સમસ્ત ભક્ત્યાર્તિ વિનાશનાની ગોવિંદ ભગવાનના ચરણોમાં આજની કથા અર્પિત કરીએ. હાથ ઉપર કરીને બધા બોલીશું હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ કૃષ્ણ તો ભગવાનના ચરણોમાં આજની કથા અર્પિત કરીએ. પણ એ પહેલા 1-2 મિનિટ સંકીર્તન કરવાનું છે, કારણ કે અમારા જીતેનભાઈ ગિરધારી આજે તો પેલા એમના મૂળ યુનિફોર્મમાં નથી, પણ કીર્તનના સાહેબ એટલા બધા અને એ તો મારે કહેવું પડે કે કીર્તન માટે હરે કૃષ્ણ સંપ્રદાયને કોઈ પહોંચી ન શકે. ભગવાનના નામમાં મસ્ત થવું, ભગવાનના નામમાં ઝૂમી ઉઠવું. કીર્તન એક નર્તકી, કીર્તન શબ્દને તમે પલટાવો, કીર્તન એને ઉલટાવો તો શું થાય? નર્તકી. નર્તકી એટલે નાચવા વાળી. એક નાચવા વાળી પોતાના જુનારને જેટલો રાજી કરવાનો પ્રયાસ કરે એટલો પ્રયાસ શ્રી હરિને રાજી કરવા માટે થાય, કૃષ્ણને રાજી કરવા માટે થાય. એનું નામ કીર્તન છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ
શ્રી રાધા કૃષ્ણ ભગવાનની આરતી માટે મુખ્ય યજમાન જતીશભાઈ દેસાઈ, મુકેશભાઈ દેસાઈ આગળ આવે પરિવાર સાથે. જિગ્નેશભાઈ તમે પણ આવો. ચેતનભાઈ જિંદારી આપ પણ આરતી માટે. અમૃતભાઈ આપ બી આવીએ. સાયંકાલની આરતી માટે પારેખ પરિવારે રોજ વારા ફરતી આરતી અને પૂજામાં ભાગ લેવાનો છે. ચંદ્રકાંતભાઈ આ કથા નું પુણ્ય એ સદગત આત્માને અર્પણ કરવાનું છે. છેલ્લે દિવસે અમારા રમણભાઈ દેસાઈ ના આત્માને આ કથાનું પુણ્ય અર્પણ કરવાનું છે. અને ગણેશભાઈ વિઠ્ઠલ શેઠ પારેખ એમને આ ભાગવત કથાનું પુણ્ય અર્પણ કરવાનું છે. અહીંયા 7 8 વાળો વાંસ રોપાયો છે, તુલસી રોપાઈ છે. ચંદ્રકાંતભાઈ આપણા પરિવારમાંથી બધાએ દરરોજ આ પૃથ્વીજીની પૂજા કરવાની છે. વાંસને જળ રેડવાનું છે, તુલસીને જળ રેડવાનું છે વારાફરતી. આજે રિગ્નેશભાઈ કરે, આવતીકાલે કિશોરભાઈ, પરમ દિવસે તમે વારાફરતી આખા પરિવારે. કારણ કે વિઠ્ઠલ બાપાના પરિવારનો, વિઠ્ઠલ બાપાનો આત્મા સ્વર્ગમાંથી આશીર્વાદ આપતો હશે કે ધન્ય છે મારો પરિવાર. અનેક માસની અંદર, પુરુષોત્તમ માસની અંદર ભાગવતનું પારાયણ કરી અને અમને બધાને યાદ કર્યા છે. તો આ અવસર ચૂકવવાનો નથી. દરરોજ આપણે. અને બીજી એક સૂચના, ભાઈ મેં સૂચના ले रहा हूं, आप गड़बड़ मत कीजिए. બીજી એક સૂચના કે દરરોજ અહીંયા કથા પૂરી થયા પછી અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવે છે. દરરોજ 7 દિવસ કથા પૂરી થાય પછી ભાગવાની ઉતાવળ નહીં કરતા. કથા પૂરી થયા પછી બધાએ અલ્પાહાર કરવાનો, ચા પાણી પી, નાસ્તો કરી, પ્રસાદ તરીકે લઈ અને પછી જ બધાએ જવાનું છે. મુખ્ય યજમાન જતીશભાઈ દેસાઈ અને એમનો પરિવાર અને સાથે અમારો સ્વર્ગસ્થ ગણેશભાઈ વિઠ્ઠલ શેઠ પારેખનો પરિવાર બધા ભગવાનની આરતીમાં જોડાશે. અમારે જીતેનભાઈ ગિરધારી બી છેલ્લે પણ પધાર્યા. ખરેખર અમૃતભાઈ એમણે જે ગૌશાળા નિર્માણ કરી છે, આપ તો બધી વાતની વાકેફ જ છો. હું તો વ્યાસપીઠ પરથી એવી કામના વ્યક્ત કરું છું કે એક ભાગવત કથા જે મૈયા થઈ એમ એક ભાગવત કથા એ હરે કૃષ્ણ ગૌશાળાની અંદર પણ થશે અને આપણે કરશું. હનુમાનજી મહારાજ પધારી ગયા છે ભાઈ, અંદરથી કહેવા લ્યો. એ મારો નિત્ય સાથીદાર છે. હું સુંદરકાંડ કરું ત્યારે મારી સાથે એ પણ અહીંયા બેસે. આ જો નિશાની જતીનભાઈ પતરા ઉપર બોલે હનુમાનજી મહારાજ. લાવો ઉપર નાખો, લઈ જાઓ ને ભાઈ. कृष्ण कन्हैया लाल की जय. कान्हा काला प्रभु नंदलाला, मीठी मोरली वाला, मीठी मीठी मोरली वाला, गोविंदा प्यारा हो गया कान्हा
नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते पदे पदे हे वंदपुष्पाञ्जलि जन्मेन जन्मे जन्मदेवाः स्वानि धर्माणि प्रपन्यासनादिहनाकं वैमानः चन्द्रभुर्वे शार्याः शान्तिदेवाः आवाहनं विनानामि नजानामि वाचनं पूजस्य विजानामि संगतां परमेश्वर गङ्गामङ्गलं दुःखं गन्धारितमीर्ज आगता सुषपति पुण्योऽहं पुण्योऽहं तत्सर्वमन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत् फलितां या देव परिपूर्णतरस्तु मे शिवादिवत्